વિદેશ જવાના બહાના હેઠળ દંપતી પાસેથી 15 લાખ પડાવી લેતા કબૂતરબાજીની કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર. કરજણ નગરમાં રહેતા દંપતીને વડોદરા વાઘોડિયા રોડ ખાતે આવેલા બ્રાઇટ એવન્યુ કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા યોગેશ કુમાર જોશી અને શ્રેયાંશી બેન જોશીએ પોતાના સંબંધીને યુકેના વર્ક પરમિટ વિઝાની લાલચ આપી ₹15 લાખ પડાવી લેવાની કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદી રીતિશાબેન દોશીએ કરજણ પોલીસ સ્ટેશનમાં શ્રેયાંશીબેન જોશી અને યોગેશ કુમાર જોશી સામે ઠગાઈની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આમ વિદેશ જવાના બહાના હેઠળ લોકો કબૂતરબાજીનો શિકાર બની રહ્યા છે. કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારા ભાભી છે, શ્રેયાંશી જોશી નામ છે. બ્રાઇટ હવે કન્સલ્ટન્સી હતી એમની. અમે એમને બહાર જવાની પ્રોસેસ આપી હતી. 15 લાખ રૂપિયા આપ્યા હતા કેશ એમને. 6 લાખનો એગ્રીમેન્ટ છે. બાકીના અમારા ઘરે આવીને કેશ લઈ ગયા હતા અને અમારી પ્રોસેસનું કંઈ કામ નથી કર્યું. કોસ્ટ લેટર આપ્યો છે એ પણ ફેક છે અને પૈસા પણ હવે પાછા નથી આપતા કે અમારું કામ પણ નથી કર્યું, જે બદલ અમે કરજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે એમની. યુકે ફ્રોડ કર્યો છે એમને અમારી સાથે. પ્રોસેસ પણ નથી કરી અને જે મારા જેઠ સાથે એમને મેરેજ કર્યું હતું એમની સાથે ડિવોર્સ લઈ લીધો છે. ત્યાર પછી પણ કરજણ આવીને રહેતા હતા અને ડિવોર્સની અમને જાણ પણ નથી કરી કે અમે બંને છૂટું લઈ લીધું છે એવું. અને જે કન્સલ્ટન્સી બ્રાઇટ હવે છે એનો ઓનર છે ચિંતન પ્રજાપતિ, એની સાથે એને ત્યાં જ મેરેજ કરી લીધું હતું. તેની પણ અમને કોઈ જાણ નથી. અત્યારે આ કન્સલ્ટિંગ ચાલુ છે કે શું છે? એ કન્સલ્ટન્સી એને બંધ કરી દીધી છે જ્યાં હતી બરોડા ત્યાં બ્રાઇટ હવે કન્સલ્ટન્સી. એનું નામ બદલીને એને વિક્ટોરિયા વિઝન કરી દીધું છે. શું નામ આપનું? વિક્ટોરિયા વિઝન. શું નામ આપનું? રીતિશા દોશી.